વિશે યુગો સુધી બોલો તોય એનો પાર ન પામે. એક સાધુએ મને બહુ સરસ વાત કરી હતી. મને કે ભાઈ, ભગવાનને એકવાર વિચાર આવ્યો તો કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું અને મને તમને એમ કીધું મને પગે લાગવાની ભગવાન की ઈચ્છા થાય તો તમારી જનેતાને પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર જ. આ જે માં એનો એક પ્રસંગ ટૂંકમાં આપના સામે હું કહી દઉં. આખું રામાયણ અને એનું મુખ્ય પાત્ર માં કઈ કઈ. જસ લેવા તો દુનિયા બહુ આવે સતીશભાઈ. એક માણસ સારું કામ કરે તો 10 જણા મારા જેવા પૂગી જાય કે આમ જ કરવાનું હતું. એ તો હું તને કાલ કહેતો તો તું તો બીજું કહેતો હતો. આ તો માન પાયરું પડ્યું. અટાણે આવ્યો જસ લેવા, હે સલાહ દેવાય બહુ આવે. પણ આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે બાપુ સુખ વેચવા જાવ ને તો હામો લે તો લે ન કે નો લે, પણ દુઃખ તો ઘીરે લેવા આવે. એ આ ભારતની સંસ્કૃતિ છે. હાથ બહુના વેરને એક બાજુ મૂકી અને દુઃખ લેવા આવે. આ દેશના દાખલાનો એક નાનકડો દાખલો હું તમને કહી દઉં કે ડુંગરની ગિરિમાલની માલિપા જોગીદાસ ખુમાણને ખબર પડી કે ભાવનગર મહારાજના કુંવરનું અવસાન થયું. શબ્દ સાંભળી એ માણસ છીપર ઉપરથી ઊભો થઈ ગયો શેરનાથ બાપુ અને ધીરે 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 ડગલા માંડતો માંડતો હાદા ખુમાણ. બાપો એવો સાહેબ, બેટો બાપ થણે જો ચીલે ચાલે નહીં તો એને ધણી કામ ધણી ભરવું લાગે વેરડા. બેટો બાપ થણે જો ચીલે ચાલે. મેં પૂછ્યું બાપુને એક દી વાત કરી હતી કે હાદા ખુમાણ જોગીદાસ ખુમાણના પિતાજી, એનો મારે આમ પ્રસંગ તો માં કઈ નો કહેવો પણ હું ટૂંકમાં જ આપણે કહી દઉં. નિમી 11 ને દી યુવાનો આવી અને હાદા ખુમાણને એમ કીધું કે આજે બાપુ નીમ લેવું છે ને પેલા તમારે લેવાનું છે. તો બાપા હું ગરડો માણા, હું હવે વૃદ્ધ થઈ ગયો, મારાથી નીમ લેવાય નહીં હો. હું સવાર લઉં તો બપોરે નો થાય મારાથી. કે નહીં બાપુ, અમે જોવાનું નક્કી કર્યું કે તમે પેલા નીમ લ્યો પછી જ અમે લઈએ. બહુ આગ્રહ કર્યો. તારે હાદા ખુમાણે એટલું જ કીધું તું કે બાપા તમે હવ નીમ તો લ્યો એક પછી એક, અને પછી અડોખ થાય તો હું લે. એક જવાન ઉભા થઈને કીધું હું આ 4.5 મહિના કીડિયારો પૂરીશ. એક જવાન ઉભા થઈને કીધું કે હું ગાયોને નિરણ નાખીશ. એક યુવાને ઉભા થઈને એવું નીમ લીધું 4.5 મહિનાનું કે હું કૂતરાઓને રોટલા નાખીશ. એ બધાય નીમ પૂરા થઈ ગયા પછી હાદો ખુમાણ ઉભા થઈને સૂરજને પ્રાર્થના કરે કે હે સૂરજ ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા, તું તો અમારો બાપ કેવા, અમારો ઈષ્ટદેવ કેવા. બાપ તારા સામે એક નીમ લઉં છું કે 4.5 મહિના હું સવારના પોરમાં ઉઠી અને દાંતણ કરું અને એ દાંતણના ચીરિયાનો ઘા કરું અને ચતા પડે તો જીવવું, બઠા પડે તેથી મરી જવું. હે કે ચતા પડે તો જીવવું, બઠા પડે તો મરી જાવું. અને ફુરીદ નારાયણે 4.5 મહિના લાજ રાખી હતી. બાપને દાંતણના ચીરિયા ચતા જ પડ્યા હતા. એનો દીકરો આજ બાપને કહે છે કે બાપુ મારે ભાવનગર ખરખરે જવું છે. અરે જોગીદાસ તને પકડવા ચોકીઓ મુકાઈ ગઈશ બાપ. ગોહિલવાડ ધણીની નિંદર ઝેર કરી નાખી તે અને તું એમ કે મારે ખરખરે જવું. હા બાપુ એનો કુંવર ગુજરી ગયો છે બાપુ. મને પહાડમાં ખબર પડી. મારી ચિંતા કરવામાં હું જાઉં અને ઉપડ્યો સાહેબ. એ 10નું 15નું ટોળું, 20નું 50નું ટોળું, એ ટોળા ઉપર ટોળા આવે ગામડેથી ખરખરે. એમાં એક ટોળાની માલિપા ફાળીઓ માથે ઓઢી અને ગોઠવાઈ ગયો અને આવ્યો દરબાર ગઢમાં રોતો રોતો. તેથી ઇતર સમાજના માણસોને તો એ રાજના ઇતર માણસો સાના રાખતા હતા બાપુ. પણ આજ તો 18 પાદરનો ધણી ઊભો થઈ ગયો સાહેબ. અને ઊભો થઈ અને બધાને માથે હાથ મૂકતા 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 જોગીદાસ ખુમાણનો વારો આવ્યો. તારે એટલું બોલ્યા હતા ભાવેણાના પુત, જોગા છાનો રે બાપ. શું કલ્પના તો કરો, શું આ દેશની સંસ્કૃતિ છે. જેને પકડવા માટે જેને ચોકીઓ મૂકી છે, જેની નીંદર જેને ઝેર કરી નાખી છે, એના 18 પાદરનો ધણી એમ કે છે જોગા છાનો રે બાપ. કુંવરની આયુષ જેટલી છે ને, આપણા હાથની વાત થોડી. અને આમ ફાળ્યું ઊંચું કરીને કીધું કે બાપુ તમે ઓળખી ગયા મને? કે હા જોગીદાસ ખુમાણ, 500માં તારો પડકારો જો પારખી શકતો હોઉં તો તારું રુદન ન ઓળખી શકું, તારો કરુણા ન ઓળખી શકું, તારી વેદનાને હું ન સમજી શકું. અને ખબર પડી કે જોગીદાસ મારો મારો પકડો પકડો ને ભાવનગરના મહારાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ખબરદાર જોગીદાસ ખુમાણ આજ બારવટીયો નથી, મારો દીકરો ગુજરી ગયો દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે. આજ એનો વાળ વાંકો ન થવો જોઈએ સાહેબ.
આ દેશની સંસ્કૃતિ. તમે સુખ વેચવા જાઓ તો લેવું હોય તો લે, નકર ન લે. આ દેશ દુઃખ લેવા તો ઘીરે આવે સાહેબ. આપણે એનો એક પ્રસંગ કઈ રામાયણનું જબરજસ્ત પાત્ર, પાયાનો પથ્થર છે. એનું નામ નહીં પાડે કોઈ, પણ એની ઉપર રામાયણની ઇમારત ઊભી છે, કોઈ દી ભૂલતા નહીં. એ હટી જાય પાયો તો ઇમારત હેઠી આવે. એનો એક જ પ્રસંગ, ભગવાન રામ ગેડી દળે રમે છે. એમાં કોઈ આવી કીધું કે તમે સમ્રાટ બોલાવે છે, જમવાનું મોડું થાય. અને રામે કીધું મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. બીજો માણસ ગયો, તમને સમ્રાટ બોલાવે છે, દશરથ બોલાવે છે, ના મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. એક પછી એક બધા પાછા આવ્યા અને કઈ કીધું હું બોલાવી આવું રાઘવને, હું જાઉં. અને હાથ પાડ્યો, બાપ રાઘવ હાલ, સમ્રાટ રાહ જોવે બાપ, ખાવા હાલ. કે નહીં માં, મારી ઉપર દાહ ચડ્યો છે, હું નહીં આવું. નહીં આવું શબ્દ પૂરો થયો અને કઈ જવાબ આપ્યો કે તું નહીં આવી ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. એ હાથમાંથી ગેડીદડાનો ઘા કરી અને ગડગડતી ડોટ મૂકી અને ખોલામાં બેહીને રામ એટલું બોલ્યા કે માં બોલાવા તો ઘણા આવ્યા, પણ કોઈ એમ ન કીધું કે તું નહીં આવી ત્યાં સુધી અમે ઘીરે નહીં ચાલે. માં સાંભળજો મિત્રો, માં હું તને વાલો છું. આ રામાયણનું હૃદય છે હું જે વાત કરું. બાપુ હું તને વાલો છું માં. અરે રામ તું તો મારું આંખોનું રતન છો બાપ, તું મારા પ્રાણ છો રાઘવ. એમાં હું ખરેખર તને બહુ વાલો છું, બહુ વાલો છું બાપ. તો માં એક કામ મારું કરીશ. એક હોય રામ, તારા 1000 કામ કરું, પણ માં કામ અઘરું છે. તો અઘરું હું હોય રામ કે ખોલિયામાંથી પ્રાણ ન કાઢી નાખું તો હું કઈ નહીં. બસ બોલ શું કામ કરવું તારે. અને મહારાજા દશરથને લાખામાં બેઠા છે ને, મહારાજા દશરથને યશવંતભાઈ, મહારાજા દશરથને યુદ્ધની માલિપા જેટલા વિજય મળ્યા છે બધા કઈને આભારી છે. કઈ જેવી સુરવીર બાઈ તમને આ દુનિયામાં મળે નહીં. એ એમ કે છે ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખું. ને રામે હલવે કરીને એટલું કીધું કે ના માં એ હેલું છે, મારું કામ બહુ અઘરું છે. કે તો બોલ શું કરવું. મારા પિતા પાસે 2 વચન લેણા છે. હા માગી લ્યો માં, મારે ઋષિઓનું કામ કરવું છે. મારી મનુષ્યની યાત્રા છે ને એ પૂરી નહીં થાય, તું મને મદદ નહીં કરતો. કે તો શું કરવું. પેલા વચનમાં ભરતને ગાદી માગી લે અને બીજા વચનમાં મારો વનવાસ માગી લે. અને એમ કહેવાય છે બાબુ કે કઈ રોઈ નહોતી, આહુડા પાડ્યા નહોતો, આહુડાને પી ગઈ હતી બાઈ. અને એટલું બોલી હતી કે મારો રામ જો રોટલો ખાવા આવતો હોય તો એ કરવા તૈયાર છું. આઈને બાપ સૂર્યચંદ્રના તેજ રહેશે તો હું તારું નામ લેવા કોઈ તૈયાર નહીં થાય. એમ રામે કીધું કે મને ખબર છે બધી, પણ તું જો રોટલો ખાવા આવતો હો. મારે આપને હવે હાવ ટૂંકમાં કેવું છે કે જ્યારે એ વખત વચન માગવાનો આવ્યો ટૂંકમાં, અને મહારાજા દશરથ એમ કહે છે મારી પાસે માગી લ્યો. તારે કીધું માગવું તો ઘણા કીધું, પણ તમે લેણું ક્યાં આપ્યું છે. હવે આ બાઈને જે બતાવી છે પિંગલસિંહ બાપુ જામનગર આપણા, એનો ચિતાર મારો એમ કેવો છે. એને કીધું માગવું તો ઘણી વાર તમે મહારાજ કીધું મને, પણ મને ક્યાં તમે કોઈ આપ્યું છે. મારા 2 વચન લેણા છે એ તમે ક્યાં આપ્યા છે. કે મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો. 2 ની 4 માગી લ્યો. કઈ તો કે કવિ એમ કે છે 2 તો બસ થઈ પડશે, 4 ની માગવાની જરૂર નથી મહારાજા. અને પેલું વચન માગ્યું રામને ગાદી કબૂલ. બીજું વચન માગ્યું ભરતને ગાદી. બીજું વચન માગ્યું રામને 14 વર્ષનો વનવાસ. અને ચક્કર આવ્યા અને ધરતી ઉપર દશરથ ઢળી પડ્યા છે. આ રામાયણ કે છે. પણ જામકલ્યાણપુરના તાલુકાના ગામડામાં આયરના ગામમાં રામ વનવાસનું મેરણભાઈ નાટક થયું. અને બુઝુર્ગ જે હતો એને દશરથનું પાત્ર લેવાનું હતું. આગલેથી ડાયરેક્ટરે એમ કીધું તમે એવી રીતે કઈ વચન માગે ધરતી ઉપર ઢળી પડો કે આમ લોકોને એમ થઈ જાય કે વાહ દશરથનો પ્રેમ, વાહ દશરથનો પ્રેમ. એટલે ગામડાનો માણા એ વખતે તો એવા નાટક થતા ને કે હું પ્રયત્ન કરીશ. ને બીજે દિવસે સ્ટેજ ઉપર આવીને કઈ વચન માગ્યા અને માણસ ચક્કર ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યો, પણ પ્રાણ નીકળી ગયા સાહેબ. રાવણ એના પ્રાણ નીકળી ગયા. દશરથનું પાત્ર લીધું. આજે એનો પરિવાર પણ છે. એ દશરથ ઢળી પડ્યા. એને શું કીધું પિંગલસિંહ બાપુના શબ્દોમાં કે તારો ભરતજી એ ભલે ને ગાદી
દિયે આવે રે વનનો દે મારા એ રામ ને રે જી ભરત ભલે ગાતી આવે બસ પણ મારા રામ ને વન દે માં બસ તો કે કા હા પાડો અને કા ના પાડો ત્રીજી વાત નથી મારે તમારી સાંભળવી સાહેબ જેમ નાગણી સામે ચડે એમ થોડી ચડાવીને બેઠી હો કેટલી કઠણ થઈ છે મોરારી બાપુ બોલ્યા હતા એકવાર કેટલી બાઈ કઠણ થઈ છે સાહેબ રામના કામ કરવા માટે પછી બે ડારા બતાવ્યા છે બે ડારા હો એક શક્તિ બતાવી છે દશરથે અને બીજી કરુણા બતાવી શક્તિમાં શું બતાવ્યું એને શું કીધું કે અયોધ્યાએ બીજું તારું અભેદી ઉતારી દઉં અયોધ્યાએ બીજું તારું અભેદી ઉતારી દઉં ને એ જે હમે મોત કા એ બગાડે કઈ કઈ મારું ને વનનો દે મારા રામ ને તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને આબેથી ઉતારું છટકી બતાવી ને ઊંચા કરીને ધમકી આપી એમ કહો તો કહેવાય અયોધ્યા એટલે હું આમ આંચકો મારું તો દશરથ કે આપમાંથી હેઠું ઉતરે ને પાટું મારું તો પાતાળમાંથી અયોધ્યા આવે પણ મોત કાં બગાડી કઈ કઈ મારું તોય બાઈ શું બોલી ખબર કાં હા પાડો અને કાં ના પાડો બસ બીજી વાત નહીં હવે નીકળી છે ને એ તો ભલભલી આર્ય નારી હલી જાય હો સાહેબ પણ શું એને હિંમત કરી છે મહારાજા દશરથે શું કીધું કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગું કે તો તારા પગમાં પડી જાઉં કઈ કઈ આ આર્ય નારી આદેશની સહન ન કરી શકે સાહેબ કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગું રે અમારે ભાવનગરથી પણ બધા મહેમાનો આવ્યા છે હા 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 બરાબર જી જી હા રાઈટ કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગું રે અને કે તો ભિખારી બનીને હું ભિક્ષા માગું પણ વનનો દે મારા એ રામ ને રે કે તો તને પાયે લાગવા હા કે તો પ્રાણ ત્યાગું કઈ કઈ તું કેમ આખી જિંદગી તારે સામે હું ભિક્ષા પાત્ર ભીખ માગું પણ માને રામ ને તું વન શું ભાઈ બોલી ખબર મહારાજ કાં હા પાડો અને કાં ના પાડો અને અંતે આપ જાણો છો રામને વનવાસ મળ્યો મહત્વનો પ્રસંગ મારે માનો એ કેવો છે કે રામ વનમાં ગયા ત્યારે લક્ષ્મણે તૈયારી કરી કે મારે પણ આવવું છે તો માતાજીને રજા લઈ આવો સુમિત્રાના પગમાં પડી અને લક્ષ્મણે એટલું કીધું હું રામની હારે વનમાં જાઉં છું અને મા સુમિત્રાએ એટલું કીધું કે જહાં રામ તહાં અવધ નિવાસા હે
લક્ષ્મણ રામ હોય ત્યાં જ અયોધ્યા હોય. બાપ મારી રજા લેવાની હોય? હે આવીને કીધું કે હું રજા લઈ આવ્યો એમ તો કા હવે મહત્વની રજા લેવાની બાકી છે. કઈ? ઉર્મિલાજી. અને ઉર્મિલાજીને ઓરડે જઈને કીધું કે હું વનમાં જાઉં છું રામની સાથે. અને બાપુ ઉર્મિલાએ જે કીધું છે કે જાઓ છો તો સારું કર્યું, નકર હું તૈયારી કરવાની હતી, હું જવાની. પણ હવે આપ જાઓ છો તો મારી એક ઈચ્છા છે કે મારે ઓરડે થઈને જાયજો, તમને હું વિદાય આપી શકું અને રામના છેલ્લા દર્શન કરી શકું. અને જેથી રામ લક્ષ્મણ સીતાજી જ્યારે એમ કહેવાય છે કે અવધમાંથી હાલ્યા ત્યારે કવિ દાદની કલમ લખે છે કે કરુણા કેટલી છવાણી છે. આજ પણ આપણે એમ કઈક દીવો રામ કરો, ફલાણા ભાઈમાંથી રામ વયો ગયો, પણ જીવતો જાગતો રામ જેદી ગયો હશે અયોધ્યા છોડી, તેથી એની કરુણા કેવી છે. કવિ દાદ એમ લખે છે, હે એ જે હાલી રે અયોધ્યા રામ ને